નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ માસ્ટર ઓફ બોટાદમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરવાના છીએ ટેન્સીસમાં પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ. સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ એનો વિડીયો પણ અપલોડ થઈ ચૂક્યો છે. ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ એનો વિડીયો પણ અપલોડ થઈ ગયો છે યુટ્યુબ ચેનલની અંદર. તો હજુ સુધી જો તમે વિડીયો ન જોયો હોય તો વિડીયોને જોઈ નાખો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો, મિત્રો સાથે શેર જરૂર કરજો. ચલો આજે આપણે અભ્યાસ કરીએ પૂર્ણ કાળનો. આજે આપણે 3 કાળ લેવાના છે. પૂર્ણ કાળ એમાં પહેલો કાળ છે આપણો પૂર્ણ વર્તમાન કાળ, ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પૂર્ણ વર્તમાન કાળ. હવે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ ક્યાં થાય વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા કીધું છે કોઈ કાર્ય ભૂતકાળમાં થયું હોય, કોઈ કાર્ય ભૂતકાળમાં થયું હોય અને તેની અસર વર્તમાનમાં એટલે કે અત્યારે હજુ સુધી ચાલુ હોય ત્યારે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. એટલે કે જે કાર્ય ભૂતકાળમાં પૂર્ણ થઈ ગયું હોય પણ શું કીધું, તેની અસર હજુ સુધી વર્તમાનમાં શરૂ હોય. એટલે કે કોઈ કાર્ય આપણે કરી નાખ્યું છે પણ એની અસર હજુ સુધી શરૂ છે. ચૂંટણી પતી ગઈ હોય પણ વાતો તોય થતી હોય, એટલે એવો કાળ જે છે એ પૂર્ણ વર્તમાન કાળ સૂચવે. ચલો જોઈએ આપણે વાક્ય રચના શું કહે છે. હકાર વાક્ય રચના છે કરતા વત્તા અહીંયા સહાયકારક ક્રિયાપદ શું આવશે વિદ્યાર્થી મિત્રો? હેવ કે હેઝ. ખાસ યાદ રાખજો, તમામ કાળના સહાયકારક ક્રિયાપદ હેવ કે હેઝ. ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ એટલે કે V3. કયું રૂપ? V3 નું રૂપ, ભૂતકૃદંતનું રૂપ. રૂપ ખાસ પાળા કરજો ક્રિયાપદના. V1 V2 V3 વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ. એક્ઝામ્પલ નીચે તમે જોઈ શકો. કર્તા તરીકે શું લીધું છે? આઈ. હવે હેવ કે હેઝ હોય, હવે હેઝ જે છે ને એ હી, શી અને ઇટ હોય તો આવશે હેઝ અને બાકી તમામ સાથે આવશે હેવ. એટલા માટે અહીંયા આઈ સાથે શું છે? આઈ હેવ. જો હેઝ કે હેવ માંથી આપણે શું મૂક્યું? હેવ મૂક્યું. ક્રિયાપદનું ભૂતકૃદંત એટલે કે V3 તો જો અહીંયા મૂક્યું છે ફિનિશ, પાછળ ઈડી લાગ્યો છે. માય હોમવર્ક એટલે કે મેં મારું હોમવર્ક પૂરું કર્યું છે. જો ક્રિયા પૂરી થઈ ગઈ છે પણ અસર શરૂ છે. મેં મારું હોમવર્ક પૂરું કર્યું છે એટલે એ કયો કાળ દર્શાવે? પૂર્ણ વર્તમાન કાળ. એટલે કે તમે હેવેઝ વાક્યની અંદર ભાળી જાઓ અને વાય V3 હોય એટલે સમજી લેવાનું કયો કાળ છે? પૂર્ણ વર્તમાન કાળ. રેડી? તો અહીંની હકાર વાક્ય રચના થઈ. ચલો આપણે જોઈએ હવે નકાર વાક્ય રચના. હકાર, નકાર ને પ્રશ્નાર્થ. ચલો ઓકે. નકાર વાક્ય રચનામાં શું આવે વિદ્યાર્થી મિત્રો? તો કે હેવેસ પછી શું આવે? નોટ આવે. એક વાક્ય રચના તમે પાકી કરો એટલે તમને 3 વાક્ય રચના આવડે. હેવ કે હેઝ પછી આવે નોટ, ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ એમણામ જ આવે. કર્મ અન્ય શબ્દ જેમ હતું એમ, ખાલી નકાર છે એટલે નોટ લાગે. જેમ કે ઓલું ઉદાહરણ જ આપણે પાછું લઈએ કે આઈ હેવ, વચમાં અહીંયા ખાલી નોટ લાગી જાય એટલે નકાર થઈ જાય. ફિનિશ માય હોમવર્ક એમનું એમ. એટલે કે મેં મારું હોમવર્ક પૂરું કર્યું નથી, પૂરું કર્યું નથી. ચલો પ્રશ્નાર્થ વાક્ય રચનામાં શું આવે? તો કે હેઝ કે હેવ પહેલા આવે, પછી કરતા, ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ, કર્મ અન્ય શબ્દ અને છેલ્લે શું આવે? પ્રશ્નાર્થ ચિહ્ન. ચલો આપણે એનું ઉદાહરણ જોઈએ. જો અહીંયા શું કીધું છે? હા કે હેવ આઈ ફિનિશ માય હોમવર્ક. શું મેં મારું હોમવર્ક પૂરું કર્યું છે? તો જો પ્રશ્નાર્થ વાક્ય હોય એટલે છેલ્લે શું હોય? પ્રશ્નાર્થ ચિહ્ન. અને હેવ કે હેઝ ક્યાં આવે? પહેલા આવે, પછી પાછળ કરતા, ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ વત્તા કર્મ અને અન્ય શબ્દ જે છે એ પાછળ આવે. સમજાણું વિદ્યાર્થી મિત્રો? શું યાદ રાખવાનું છે પૂર્ણ વર્તમાન કાળની અંદર? તો કે કરતા વત્તા હેવ કે હેઝ વત્તા V3 નું રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ. નકાર વાક્ય રચના હોય તો હેવેઝ પછી શું આવે? નોટ આવે. અને જો પ્રશ્નાર્થ વાક્ય રચના હોય તો હેવેઝ જે છે એ સૌથી પહેલા આવે ને પછી કરતા આવે. તો પૂર્ણ વર્તમાન કાળ શું સૂચવે? તો કે કોઈ ક્રિયા ભૂતકાળમાં થઈ હોય પણ એની અસર હજુ સુધી શરૂ હોય, એને દર્શાવવા માટે, એની વાત કરવા માટે, એના વિશે કહેવું હોય, એના વિશે વાક્ય બનાવવા હોય
તો પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય. અહીંયા જો ખાસ નોંધ, હમણાં મેં લખ્યું હતું કે ભાઈ હેવ એઝ ક્યાં લાગે, તો કે હી સી ઇટ હોય તો હેઝ, આઈ વી યુ ધે બહુવચન હોય તો શું આવશે? હેવ આવશે. ટૂંકમાં આ કાળ શું સૂચવે છે એ આપણે અહીંયા જોઈએ કે ભાઈ આ પૂર્ણ વર્તમાન કાળ જે છે એ શું સૂચવે છે આપણને. જો અહીં ટૂંકમાં મેં લખ્યું છે, ટૂંકમાં ચૂક્યો છું અથવા ચૂક્યો છે, ચૂકી છે, ચૂક્યા છે, અથવા તો ગયો છે કે ભાઈ ઈ અમદાવાદ ગયો છે. he has gone to અહેમદાબાદ. ગઈ છે, ઈ માર્કેટ ગઈ છે, અથવા તો ગયા છે, તેઓ માર્કેટ ગયા છે, તેઓ બગીચામાં ગયા છે. આવ્યો છે, આવી છે, આવ્યા છે, કર્યું છે, લખ્યું છે, ખાધું છે, પીધું છે. ટૂંકમાં પાછળ છે આવે. ચૂક્યા છે, ગઈ છે, ગયા છે, ખાધું છે, પીધું છે. અથવા તો હજુ સુધી મેં મારું હોમવર્ક કર્યું નથી. અત્યાર સુધી, હમણાં જ, પહેલાથી જ, ક્યારે અથવા તો કદી નહીં. ટૂંકમાં આ કાળ આવું સૂચવે એમ. રેડી? પૂર્ણ વર્તમાન કાળમાં આવા તમને શબ્દો તમને જોવા મળે. તેનું ગુજરાતી કરો ત્યારે. જેમ કે આપણે ત્રણ વસ્તુ જે છે એ એક હારે આપણે આમ જોઈ લઈએ કે ભાઈ કઈ રીતના ઉપયોગ થાય. હવે અહીંયા મેં તમને આખું સમજાવ્યું છે. ચલો જોઈએ. પૂર્ણ વર્તમાન કાળ છે. અહીંયા એક બાજુ હકાર છે, એક બાજુ નકાર છે અને એક બાજુ પ્રશ્નાર્થ છે. ચલો જોઈએ. જો આઈ હેવ કમ્પ્લીટેડ માય હોમવર્ક, એટલે કે મેં મારું હોમવર્ક પૂર્ણ કર્યું છે. પછી અહીંયા સી હેઝ વિઝિટેડ અમદાવાદ, તેણીએ અમદાવાદની મુલાકાત લીધી છે. જો કર્યું છે, લીધી છે, ગયા છે. આગળ મેં તમને કીધું ને ટૂંકમાં, તો જો પાછળ તમે આવું ગુજરાતી કરો એટલે આવે. પછી નેગેટિવમાં શું આવે, તો કે વચમાં શું આવે? નોટ આવે. જેમ કે આઈ હેવ નોટ કમ્પ્લીટેડ માય હોમવર્ક, એટલે કે મેં મારું હોમવર્ક પૂર્ણ કર્યું નથી. સી હેઝ નોટ વિઝિટેડ અહેમદાબાદ, તેણીએ અહેમદાબાદની મુલાકાત લીધી નથી. They have not won the match, તેઓ મેચ જીત્યા નથી. પ્રશ્નાર્થમાં શું આવે, તો કે જો હેવ ને હેઝ જે છે ને એ પહેલા આવે, પાછળ જો કરતા આવે. આઈ છે, અહીંયા સી છે, અહીંયા they છે. તે હેવ આઈ કમ્પ્લીટેડ માય હોમવર્ક, શું મેં મારું હોમવર્ક પૂર્ણ કર્યું છે? હેઝ સી અરાઇવ અહેમદાબાદ, હેઝ સી વિઝિટેડ અહેમદાબાદ, શું તેણી અમદાવાદની મુલાકાત લીધી છે? હેવ ધે વોન ધ મેચ, શું તેઓ મેચ જીતી ગયા છે? ટૂંકમાં જો અહીંયા કીધું છે કર્યું છે, લીધી છે, ગયા છે, લીધી નથી, ગઈ નથી, પૂર્ણ કર્યું છે, કર્યું નથી, જીતી ગયા છે, જીતી ગયા નથી ને એવું જ્યારે આવે ત્યારે સમજી લેવાનું કે કયો કાળ છે? પૂર્ણ વર્તમાન કાળ છે. વાક્ય રચના જો અહીંયા ત્રણની એક સાથે લખી છે ભાઈ. સબ્જેક્ટ હેવેઝ, V3 ને ઓબ્જેક્ટ. અહીંયા નકારમાં સબ્જેક્ટ હેવેઝ, નોટ, V3 ઓબ્જેક્ટ ને કે અહીં લખ્યું છે ઇન્ટ્રોગેટિવમાં હેવ કે હેઝ, સબ્જેક્ટ V3 અને ઓબ્જેક્ટ. V3 એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ, એટલે કે ભૂત કૃદંત. જો અહીં કીધું છે દાખલા તરીકે ડન ને ગોન ને રિટર્ન ને ઈટન ને સીન એક્સેટ્રા ઘણા બધા ક્રિયાપદના રૂપો આવે. રેડી? તો આ થઈ ગયો પૂર્ણ વર્તમાન કાળ. શું થઈ ગયો? પૂર્ણ વર્તમાન કાળ. ચલો આગળનો કાળ આપણે જોઈએ. ટૂંકમાં આ કાળની અંદર તમારે એટલું યાદ રાખવાનું કે ભાઈ પૂર્ણ વર્તમાન કાળ જે છે એ ભૂતકાળમાં કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય પણ એની અસર હજુ સુધી શરૂ હોય એવો કાળ સૂચવે છે. સહાયકારક ક્રિયાપદ તરીકે હેવેઝ આવે છે. V3 ભૂતકૃદંતનું રૂપ આવે છે. એટલું ખાસ તમને એટલું તો માહિતી તમારી પાસે હોવી જ જોઈએ અને હોવી જ જોઈએ. ચલો આગળનો કાળ જોઈએ. પૂર્ણ ભૂતકાળ. શું કહે છે પૂર્ણ ભૂતકાળ? આ ભૂતકાળમાં પૂરી થઈ ગયેલી બે ક્રમિક ક્રિયાઓ. શું કીધું? ભૂતકાળમાં પૂરી થયેલી બે ક્રમિક ક્રિયાઓ, એટલે કે ભૂતકાળમાં બે ક્રમિક ક્રિયા પૂરી થઈ હોય. જે ક્રિયા પ્રથમ ક્રમે બની હોય તે દર્શાવવા પૂર્ણ ભૂતકાળ. બે ક્રિયા બની હોય, હમણાં ઉદાહરણ હું તમને સમજાવું, તમને આઈડિયા આવશે કે ભાઈ કઈ રીતના બે ક્રિયા. પ્રથમ ક્રિયા જે બની હોય એને દર્શાવવા, એના વિશે વાત કરવા કેનો ઉપયોગ થાય? પૂર્ણ ભૂતકાળ. અને જે ક્રિયા બીજી થઈ હોય એટલે કે બીજા ક્રમે થઈ હોય એને દર્શાવવા સિમ્પલ પાસ્ટ, એટલે કે સાદો ભૂતકાળ. એક્ઝામ્પલ હમણાં હું તમને આપીશ એટલે તમને ખ્યાલ આવશે કે ભાઈ કઈ રીતના કહેવા માંગુ છું હું તમને. ચલો આપણે પેલા વાક્ય રચનાની જોઈએ કે શું કહેવા માંગે છે.
હકાર છે એ શું કહેવા માંગે છે? અહીં કીધું છે કર્તા વત્તા આમાં શું આવે? સહાયકારક ક્રિયાપદ તરીકે હેડ. જો ભૂતપ્રધાનનું રૂપ આમાંય આવશે. આપણે મેં તમને આગળ કીધું V3 પૂર્ણ વર્તમાન, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્યકાળ, V3. સાદો વર્તમાન કાળ કહેતો SKS વાળું રૂપ અથવા તો મૂળ રૂપ. પછી પૂર્ણ સાદા ભૂતકાળની અંદર ભૂતકાળનું રૂપ અથવા તો ડીડ હોય તો મૂળ રૂપ. અને ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ ને ચાલુ ભવિષ્યકાળની અંદર ક્રિયાપદનું ING વાળું રૂપ. એવી જ રીતના પૂર્ણ કાળની અંદર શું આવે? તો કે V3 નું રૂપ આવે. ચલો, જેમ કે અહીંયા કીધું છે the patient had died. Patient had died before the doctor came. એટલે કે જો ડોક્ટર આવ્યા તે પહેલા દર્દી મરી ગયો હતો. ડોક્ટર આવ્યા એ પહેલા મરી ગયો હતો. વાર જ એટલી લગાડે. આપણે કેમ ઓલા પોલીસ વાળા પેલા કાંડ થઈ જાય પછી પોલીસ આવે એવું થાય. મરી ગયા પછી એમ કે ભાઈ લે આ તો મરી ગયો, એટલે ટાઈમે પહોંચવું પડે. પોલીસને તેમ ફોન કરો તો બધું પતી ગયું પછી આવે, ચોરી થઈ ગયા પછી આવે અમુક. તો અહીંયા સુધી ડોક્ટર પેશન્ટ મરી ગયો બિચારો, દર્દી મરી ગયો ને પછી ડોક્ટર આવ્યા. તો જો શું થયું? પેશન્ટ હેડ ડાય. જો અહીંયા હેડ ડાય એટલે કે આ થયો પૂર્ણ ભૂતકાળ. પછી જો અહીંયા જે આવ્યું ડોક્ટર કેમ એટલે આ કયું રૂપ કહેવાય? V2 એટલે કે ભૂતકાળનું રૂપ. રેડી? તો આ કયો થયો? સાદો ભૂતકાળ. જો પ્રથમ ક્રમે જે ક્રિયા બની એને દર્શાવવા કયો કાળનો ઉપયોગ થયો? પૂર્ણ ભૂતકાળ. બીજા ક્રમે જે ક્રિયા થઈ એને દર્શાવવા માટે તેનો ઉપયોગ થયો સાદો ભૂતકાળ. સમજાણું? હવે મેં તમને હમણાં શું કીધું હતું? કાળ શું સૂચવે? તો કે પ્રથમ ભૂતકાળમાં જે બે ક્રમિક ક્રિયા બને એમાં જે પ્રથમ ક્રમે જે ક્રિયા બની હોય એને દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળ, બીજા ક્રમે જે ક્રિયા બને એના દર્શાવવા માટે સાદો ભૂતકાળ. સમજાણું ને કે ભાઈ કઈ રીતના પૂર્ણ ભૂતકાળ ને કઈ રીતના સાદો ભૂતકાળ? જો પ્રથમ ક્રમે ક્રિયા બની તો જો અહીંયા હેડ વત્તા V3 આવ્યું. બીજા ક્રમે બની જો V2, સાદો ભૂતકાળમાં શું આવે? V2. રેડી? એટલે આવી રીતના. ચલો બીજું ઉદાહરણ એવું જોઈએ કે ધ ટ્રેન હેડ લેફ્ટ. જો હેડ લેફ્ટ આવ્યું, લીવ લેફ્ટ થાય કે ભાઈ ટ્રેન જે છે એ વહી ગઈ હતી બિફોર વી રીચ ધ સ્ટેશન. અમે સ્ટેશન પહોંચ્યા એ પહેલા તો ટ્રેન જે છે એ વહી ગઈ હતી. એટલે જો અહીંયા હેડ જે છે આ જે છે પૂર્ણ ભૂતકાળ દર્શાવે, જ્યારે અહીંયા રીચડ એટલે કે V2 નું રૂપ આવ્યું, ત્યારે અહીંયા V3 નું રૂપ આવ્યું. એટલે કે પ્રથમ ક્રમે જે પણ ક્રિયા બને એને દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળ, અને જે બીજા ક્રમે ક્રિયા બને એને દર્શાવવા માટે સાદો ભૂતકાળ. સમજાણું વિદ્યાર્થી મિત્રો? ચલો આપણે આગળ જોઈએ. કીધું ને અમે સ્ટેશન પર પહોંચ્યા તે પહેલા ટ્રેન નીકળી ગઈ હતી. ક્યારેક નથી આપણે એવું થતું? ઘરેથી મોડા નીકળ્યા હોય આપણે એમ થાય હજુ વાર છે તો ટ્રેન તો વહેલા આવી ગઈ હોય, અને ક્યારેક એવું થાય મોડી આવે. ક્યારેક એવું થાય કે આપણે પહોંચ્યા હોય એ પહેલા ટ્રેન નીકળી ગઈ. ચલો નકાર શું કે છે? નકાર વાક્ય રચનામાં મેં તમને કીધું ઓલા હેવેજ ની ગોણે તે હેવેજ પછી કેમ નોટ આવતું હતું, તો આમાં શું આવે? હેડ પછી શું આવે? નોટ આવે. બાકી બધું એમનું એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં. એક્ઝામ્પલ આપ્યું છે શી હેડ નોટ સ્ટડી. તેણીએ અભ્યાસ કર્યો ન હતો. નોટ લાગ્યો એટલે શું આવે? તો કે ન હતો. પ્રશ્નાર્થ વાક્ય રચનામાં હેડ જે છે એ પહેલા આવી જાય, કર્તા જે છે એની પાછળ વહી જાય, ક્રિયાપદનું ભૂતપૂર્વનું રૂપ તો યથાવત જેમ હતું એમનું એમ જ તે, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. જેમ કે આનું આ એક્ઝામ્પલ લખીએ તો શું આવે? હેડ ક્યાં લખવું પડે? પહેલા લખવું પડે, પછી પાછળ કર્તા વયો જાય, અને V3 નું રૂપ તો આવે ને આવે છે. એટલે કે તેણીએ અભ્યાસ કર્યો હતો એવો આપણને પ્રશ્ન કરે છે. રેડી? ચાલો આગળ જોઈએ. ટૂંકમાં હવે આ કાળ શું કહેવા માંગે છે ભાઈ આપણને? જો ટૂંકમાં આ કાળ આપણને કહેવા માંગે છે કે ચૂક્યો હતો, ચૂકી હતી. ઓલામાં શું હતું? પૂર્ણ વર્તમાનમાં ચૂકી છે ને કર્યું છે ને કર્યું નથી એવું આવતું. જ્યારે આમાં ચૂક્યો હતો એટલે ભૂતકાળ થઈ ગયો ને. ચૂકી હતી, ચૂક્યા હતા, ગયો હતો, ગઈ હતી, ગયા. જો આમાં હતો, હતી ને હતું ને એવું બધું પાછળ આવે. ટૂંકમાં રોડામાં છે નથી ને એવું બધું આવે. જો આમાં કર્યું હતું, લખ્યું હતું, ખાધું હતું વગેરે. એટલે કે આવા શબ્દો જે તમે કોઈ પણ વાક્યનું ગુજરાતી કરો એટલે આવા શબ્દો જે છે એ તમને જાણવા મળે. ચલો જોઈએ આગળ.
તમને એક આખી સ્લાઇડ બતાવું એટલે તમને ખ્યાલ આવી જાય. તો આમાં આખો કાળ આવી ગયો. શું કહે છે? પૂર્ણ ભૂતકાળ શું દર્શાવે? તો મેં તમને કીધું. પછી અહીંયા જો હકાર છે, આ બાજુ નકાર છે અને આ બાજુ પ્રશ્નાર્થ છે. ઓલું મેં તમને એક એક ઉદાહરણ સમજાવ્યું. આ આખા ઓલામાં આખો કાળ આવી ગયો. જો આઈ હેડ ફિનિશ માય બ્રેકફાસ્ટ બિફોર ગોઈંગ ટુ સ્કૂલ. હું શાળાએ જવા પહેલા નાસ્તો પૂરો કરી ચૂક્યો હતો. જો આવ્યું ને, સ્કૂલ ગયો એ પહેલા નાસ્તો કરી ચૂક્યો હતો. પછી she had written the letter before evening. તેણીએ સાંજ પહેલા પત્ર લખી દીધો હતો. they had left the village before the rain started. વરસાદ શરૂ થયો તે પહેલા તેઓ ગામ છોડી ચૂક્યા હતા. આવ્યું તો ઉપર ચૂક્યો હતો ને લખ્યું હતું, ચૂક્યા હતા ને એવા બધા શબ્દો આવે. જો હવે નેગેટિવમાં શું આવે તો કે વચમાં શું આવે? નોટ આવે ફરજિયાત. જો બધા વાક્યની અંદર નોટ હશે કે આઈ હેડ નોટ ફિનિશ માય બ્રેકફાસ્ટ બિફોર ગોઈંગ ટુ સ્કૂલ. એટલે કે જે આ હકાર હતા એનું ને એનું અહીંયા શું કર્યું છે? નકાર કર્યું છે. અને એનું ને એનું અહીંયા શું કર્યું છે? પ્રશ્નાર્થ કર્યું છે. જો પ્રશ્નાર્થની અંદર હેડ જે છે ક્યાં આવે? પહેલા આવે. જો હાઇલાઇટ કરેલું છે મેં. અને પાછળ શું વયો જાય તો કે કરતા વયો જાય. જો સી જ્યારે ઈનું ઈ જ્યારે તેમ હકાર કરો એટલે એ ક્યાં આવે? આગળ આવે. જો આઈ, શી, ધે. નકારમાં વચમાં શું લાગે? નોટ લાગે. રેડી? સમજાણું? જો અહીંયા તમને શોર્ટકટમાં વાક્યરચના આપી છે ભાઈ, ઉપર ગુજરાતીમાં લખેલી. અહીંયા છે અંગ્રેજીમાં કે ભાઈ સબ્જેક્ટ વત્તા હેડ વત્તા, અહીંયા ખોટું છે, સબ્જેક્ટ ના રેડી છે. સબ્જેક્ટ વત્તા હેડ વત્તા V3 વત્તા ઓબ્જેક્ટ વત્તા અધર વર્ડ જો હોય તો. સબ્જેક્ટ, હેડ નોટ, V3, ઓબ્જેક્ટ, અધર વર્ડ જો હોય તો. અને હેડ જે છે એ પહેલા આવી જાય, પછી સબ્જેક્ટ આવે, V3, ઓબ્જેક્ટ. ટૂંકમાં પૂર્ણકાળની અંદર તેમ જો હંમેશા શું આવે? V3 જ આવે. પણ ઓલામાં હેવેસ લાગતું હતું, આમાં હેડ લાગે એટલો ફેર. પૂર્ણ વર્તમાન કાળની અંદર હેવેસ લાગતું હતું, જ્યારે પૂર્ણ ભૂતકાળની અંદર સહાયકારક ક્રિયાપદ શું આવે તો કે હેડ આવે. રેડી? સમજાણું? ચલો આગળ જોઈએ. હવે છે પૂર્ણ ભવિષ્ય કાળ. પૂર્ણ ભવિષ્ય કાળ શું કહે છે? પૂર્ણ ભવિષ્ય કાળ ઉપયોગ શું છે? જે ક્રિયા ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમય સુધીમાં પૂર્ણ થઈ ગઈ હોય અથવા તો હશે એવું દર્શાવવા માટે પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ થાય. કોઈ ચોક્કસ સમય સુધીમાં પૂર્ણ થઈ ગઈ હશે. આપણે કેમ નીકળ્યા આપણે એમ કે ભાઈ કથા પૂરી થઈ ગઈ હશે, લેક્ચર પૂરો થઈ ગયો હશે, રિસેસ પૂરી થઈ ગઈ હશે. કોઈ ચોક્કસ સમય સુધીમાં પૂર્ણ થઈ ગઈ હશે તેવું દર્શાવવા માટે પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. ચલો જોઈએ વાક્ય રચના શું કહે છે. હકાર વાક્ય રચના કરતા વત્તા જો આમાં વિલય આવે અને સાથે સાથે એનો ભાઈ હેવ પણ આવે. શું આવે? વિલય આવે અને સાથે સાથે એનો ભાઈ હેવ પણ આવે. પણ આવે તો ભૂતકૃતના રૂપ સાથે જ આવે. V3 કર્મ અને અન્ય શબ્દ જેમ કે આઈ વિલ હેવ કમ્પ્લીટેડ માય હોમવર્ક બાય ટુમોરો. એટલે કે હું આવતીકાલ સુધીમાં મારું હોમવર્ક પૂર્ણ કરી દીધું હશે. ભવિષ્યની વાત થાય છે કે એ સમયે એ ઘટના જે છે એ પૂરી થઈ ગઈ હશે. આપણે ઘરેથી નીકળ્યા હોય તો આપણે સ્કૂલે જવા નીકળ્યા હોય તો આપણે કહ્યું ને કે આપણે પહોંચશું ત્યારે પ્રાર્થના જે છે એ પૂરી થઈ ગઈ હશે. તો અહીંયા શું કીધું કે ભાઈ આવતીકાલ સુધીમાં મારું હોમવર્ક જે છે એ પૂરું થઈ ગયું હશે. એવું દર્શાવવા માટે કેનો ઉપયોગ થાય તો કે પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ થાય. રેડી? સમજાણું વિદ્યાર્થી મિત્રો? ચલો હવે આપણે આગળ જોઈએ કે નકાર વાક્ય રચના શું કહે છે. નકાર વાક્ય રચના એવું કહે છે, થોડુંક ઉપર લઈએ એટલે તમને દેખાય. થોડુંક ઉપર નીચે આવી ગયું છે પણ કઈ વાંધો નહીં. ચલો જોઈએ. અહીંયા કહે છે નકાર વાક્ય રચનામાં શું આવે તો કે વિલ પછી નોટ. જો ખાસ યાદ રાખજો આમાં, કારણ કે બે આવે છે ને વિલ અને હેવ. તો અમુક વિદ્યાર્થી મિત્રો શું કરે છે, આમ લખી વિલ પછી આમ હેવ પછી નોટ. આમ આપણે લખવાનું નથી, એમ નથી લખવાનું. વિલ પછી ફરજિયાત તમારે શું મૂકી દેવાનું છે? નોટ મૂકી દેવાનું. પછી હેવ પાછળ લખવાનું, પછી ભૂતપૂર્વ રૂપ કર્મ અને અન્ય શબ્દ. રેડી? ચલો આપણે એક્ઝામ્પલ જોઈએ શું કહે છે. એક્ઝામ્પલની અંદર કે અહીંયા કીધું છે she will not have written the letter by evening.
તેણીએ સાંજ સુધીમાં પત્ર લખ્યો નહીં હોય. વચમાં શું આવી ગયું જો, પેલા will આવ્યું, પછી not આવ્યું અને પછી શું આવ્યું, have આવ્યું. રેડી? ચલો આગળ જોઈએ. પ્રશ્નાર્થ શું કહે છે? પ્રશ્નાર્થમાં શું આવે તો કે will પેલા આવે, પછી કરતા, પછી have, ક્રિયાપદનું ભૂતપૂર્વનું રૂપ, કર્મ, અન્ય શબ્દ, પ્રશ્નાર્થ ચિહ્ન. એટલે કે સૌથી પહેલા તમારે શું મૂકવાનું છે, will, પાછળ તમારે મૂકવાનું કરતા, પછી અહીં આપણને have એનો ભાઈ છે એટલે એને હારવારે જ રાખવો પડે. પાછળ have, reach, V3, અહેમદાબાદ by 10 o'clock. એટલે કે શું તેઓ 10 વાગ્યા સુધીમાં અમદાવાદ પહોંચી ગયા હશે, એવું દર્શાવવા માટે કે ભવિષ્યની કોઈ ચોક્કસ સમયની વાત કરવા માટે એનો ઉપયોગ થાય, પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ થાય. શું કહે છે ટૂંકમાં? જો અહીંયા કીધું છે ટૂંકમાં શું કહે છે? ટૂંકમાં કરી ચૂક્યો હશે, જો હશે, કરી ચૂકી હશે, પૂર્ણ કરી દીધું હશે, પહોંચી ગયો હશે અથવા તો પહોંચી ગયા હશે. આપણે ઉદાહરણ આવ્યું ને આગળ, થઈ ગયું હશે અથવા તો આ સમય સુધીમાં કરી ચૂક્યો હશે. એટલે કે ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમયમાં કોઈ જે ક્રિયા જે છે એ પૂર્ણ થઈ ગઈ હોય એને દર્શાવવા માટે કેનો ઉપયોગ થાય? પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ થાય. એક સ્લાઇડની અંદર હું તમને બધું સમજાવી દઉં. શું કહે છે? પૂર્ણ ભવિષ્યકાળ ફ્યુચર પરફેક્ટ ટેન્સ. જો અહીંયા હકાર, આ બાજુ નકાર ને આ બાજુ પ્રશ્ન. જો will, સોરી પેન લઈ લઈએ, બ્લેક. ચલો શું કીધું? જો will have, પછી જો અહીંયા શું, અહીંયા જો will, પછી not અને પછી have. આમ નથી લખવાનું I will have not, એમ લખવાનું છે નહીં. જેમ કે I will have completed my homework by tomorrow, હું આવતીકાલ સુધીમાં મારું હોમવર્ક પૂર્ણ કરી દીધું હશે. She will have written the letter by evening, તેણીએ સાંજ સુધીમાં પત્ર લખી દીધો હશે. They will have reached Ahmedabad 10 o'clock, તેઓ 10 વાગ્યા સુધીમાં અમદાવાદ પહોંચી ગયા હશે. ટૂંકમાં થઈ ગયું હશે, કરી દીધું હશે, એવું બધું આવે એટલે સમજી લેવાનું પૂર્ણ ભવિષ્યકાળ છે. તો અહીંયા હકાર, નકાર અને પ્રશ્ન. અહીંયા ટૂંકમાં ઇંગ્લિશની અંદર પણ વાક્ય રચના આપી છે વિદ્યાર્થી મિત્રો. જો ગુજરાતીમાં તમને ઉપર ન સમજાય તો અહીંયા ઇંગ્લિશમાં પણ છે. સબ્જેક્ટ વત્તા will have વત્તા V3 વત્તા ઓબ્જેક્ટ, સબ્જેક્ટ will not have V3 ઓબ્જેક્ટ, will subject have V3 વત્તા ઓબ્જેક્ટ, ક્વેશ્ચન. અહીંયા ઓળખના શબ્દ આપ્યા જેમ કે જો બાય એટલે કે સુધીમાં, બાય ટુમોરો એવા શબ્દ આપણે ઉદાહરણની અંદર જોયા. જો અહીંયા છે બાય ટુમોરો છે, બાય નેક્સ્ટ વીક આવે, બાય નેક્સ્ટ મંથ આવે, બાય નેક્સ્ટ યર આવે, બિફોર આવે. બિફોર વાળા આપણે ઉદાહરણ જોયા અહીંયા છે કે નથી? નથી ને? બિફોર વાળું ઉદાહરણ એક આપણે આગળ જોયું. ઇન વત્તા સમયગાળો આવે. ટૂંકમાં આવા જે શબ્દો આવે તો એ શબ્દો દ્વારા પણ તમને ખ્યાલ આવે કે ભાઈ આ જે છે એ પૂર્ણ ભવિષ્યકાળ છે. રેડી વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આપણે 3 જે પૂર્ણકાળ હતા એ આપણા પૂર્ણ થાય છે. પછી નેક્સ્ટમાં છે નહીં. ચલો અહીંયા આપણા 3 પૂર્ણકાળ જે હતા એ સંપૂર્ણપણે આપણે ભણાવી દીધા છે. પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ. વિદ્યાર્થી મિત્રો તો તમે પ્રેક્ટિસ જે છે એ શરૂ રાખજો કાળની વાક્ય બનાવવાની, વાક્ય રચના પ્રમાણે. જો વાક્ય રચના તમને યાદ હશે, તમને શોર્ટકટમાં કહી દઉં કે ભાઈ પૂર્ણ વર્તમાન કાળની અંદર શું આવે તો કે હેવે જોતા V3 આવે. પૂર્ણ ભૂતકાળની અંદર શું આવે તો કે હેડ વત્તા શું આવે V3. પૂર્ણ ભવિષ્યકાળની અંદર શું આવે તો કે will વત્તા have. રેડી? આવશે ત્રણેયમાં ભૂતકૃતનું રૂપ હતું એટલે કે V3 નું રૂપ હતું. પણ વાક્ય રચના જો તમને યાદ હશે, સહાયકારક ક્રિયાપદ ખબર હશે કે ભાઈ આ કાળની અંદર આ સહાયકારક ક્રિયાપદ આવે, તો તમને 9 અને 10 ની અંદર જો તમારે ઓલા ચેન્જ ધ ટેન્સ માંથી કોઈ પણ ફકરો કદાચ પૂછાય તો તમને તકલીફ પડશે નહીં. રેડી? તો હવે આપણે જઈએ નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે જોઈશું ચાલુ પૂર્ણ વર્તમાન કાળ જે આપણા 3 કાળ જે બાકી જે છે એનો વિડીયો પણ ટૂંક જ સમયની અંદર અપલોડ થઈ જશે. તો ત્યાં સુધી નમસ્કાર, જય હિન્દ, જય ભારત.